નમસ્કાર, અજુ ભડાણિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એ સાધનો વિશે અભ્યાસ કરીશું જે આપણને હજારો વર્ષ જૂના ઇતિહાસના ગૂઢ રહસ્યો જણાવે છે. આપણી આજની તપાસ શરૂ કરીએ તે પહેલાં નવી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. ચિંતને તાજેતરમાં જ વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું એક વિશાળ શહેર મળી આવ્યું છે. આ એક એવી શોધ છે જે આપણને સીધા કાંસ્ય યુગમાં લઈ જાય છે. પરંતુ મિત્રો, અહીં એક પ્રશ્ન થાય છે. જે સમયમાં કાગળ, કેમેરા કે ડિજિટલ રેકોર્ડિંગની કોઈ વ્યવસ્થા નહોતી, તે સમયના લોકો શું ખાતા હતા કે કેવા કપડાં પહેરતા હતા તેની સચોટ વિગતો આજે આપણને કેવી રીતે મળે છે? ભૂતકાળનું આ પુનઃનિર્માણ 4 વિશિષ્ટ ભૌતિક માધ્યમો પર આધારિત છે, જેણે હજારો વર્ષોના ઘસારા સામે ટકી રહીને પ્રાચીન માનવ જીવનનો વૈજ્ઞાનિક ડેટા સાચવી રાખ્યો છે. કાગળની શોધ પહેલાં માનવીએ કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરીને પોતાની પ્રથમ લેખન પદ્ધતિ વિકસાવી હતી. આ તાડપત્ર છે, જે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા છે, અને આ ભોજપત્ર છે. મંદિરોમાં સચવારેલા આ હસ્તપ્રત બંડલોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં લખાણો જોવા મળે છે, જે જ્ઞાન પરંપરાના જીવંત પુરાવા છે. આ લખાણો દ્વારા આપણને પ્રાચીન ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ અને તત્કાલીન રાજાઓની વ્યક્તિગત જીવનશૈલીની વિગતવાર માહિતી મળે છે. જૈવિક સામગ્રી હોવા છતાં આ હસ્તપ્રતોનું જતન ભારતના પ્રાચીન યુગની આધ્યાત્મિક અને રોજિંદી વિગતો સમજવા માટેનો મજબૂત પાયો પૂરો પાડે છે. હસ્તપ્રતો નાશવંત હતી, તેથી શાસકોએ પોતાના કાયદાઓ અને વિજયની ગાથાઓને સદીઓ સુધી અકબંધ રાખવા માટે વધુ ટકાઉ માધ્યમો પસંદ કર્યા. પથ્થરો કે ધાતુના સ્તંભો પર કોતરેલા આ લેખોને અભિલેખ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ રાજાઓ પોતાની સત્તા અને જાહેર આદેશોને કાયમી બનાવવા માટે કરતા હતા. જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ આ પ્રકારના કાયમી અને જાહેર પ્રત્યાયનનું ભારતમાં સૌથી ઉત્તમ ઉદાહરણ છે. પથ્થર સિવાય તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા તામ્રપત્ર એ સમયના સત્તાવાર દસ્તાવેજો તરીકે કામ કરતા હતા. રાજાઓ પોતાની વહીવટી પ્રણાલી અને વિવિધ સંસ્થાઓને આપવામાં આવેલા જમીનદાનની વિગતો આ ધાતુના પતરા પર કાયમી ધોરણે અંકિત કરાવતા હતા. પાંદડામાંથી પથ્થર અને ધાતુ તરફનું આ પરિવર્તન દર્શાવે છે કે ઇતિહાસ કેવી રીતે અંગત માન્યતાઓથી આગળ વધીને કાયદેસર અને અકાટ્ય પુરાવાઓમાં રૂપાંતરિત થયો. ઇતિહાસ જાણવાનું અંતિમ સાધન એ છે જે કોઈ પર્વત કે મંદિરમાં નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના રોજિંદા વ્યવહારમાં રહેતું હતું. ઈસન પૂર્વે 5મી સદીના આ પંચમાર્ક સિક્કા ભારતના સૌથી જૂના ચલણી પુરાવા છે, જે તે સમયની વ્યવસ્થિત અર્થવ્યવસ્થાની સાબિતી આપે છે. ગ્રીક, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન સિક્કાઓની બનાવટ વધુ જટિલ અને સુવ્યવસ્થિત બની હતી. આ સિક્કાઓની ધાતુની શુદ્ધતા અને તેના પર કોતરેલી આકૃતિઓ દ્વારા તે સમયની આર્થિક સમૃદ્ધિ, શાસકનો ધર્મ અને તેમની સાંસ્કૃતિક ઓળખનો ચોક્કસ ખ્યાલ આવે છે. ધાતુનો એક નાનકડો ટુકડો હકીકતમાં ડેટાનો ભંડાર છે, જે એક સામ્રાજ્યની આર્થિક શક્તિ અને તેના લોકોની કલાત્મક સમજનો પુરાવો આપે છે. કચ્છમાં મળેલા શહેર જેવા સ્થળોની ઓળખ તાડપત્ર, પથ્થર, તાંબુ અને સિક્કાઓમાંથી મળતી વિગતોના આધારે જ શક્ય બની છે. આ તમામ પુરાવાઓ જે ભૌગોલિક સ્થિતિમાં મળી આવ્યા છે, તે ભારતની ભૂમિને ઇતિહાસના જીવંત પુસ્તકમાં ફેરવી દે છે. હવે તમારી ભૂમિકા. ભારતના નકશામાં નર્મદા નદી ક્યાં આવેલી છે તે શોધી કાઢો. આ નદીના કિનારે હજારો વર્ષો પહેલાં ભારતના સૌથી જૂના માનવ વસવાટો સ્થપાયા હતા, જે દર્શાવે છે કે આપણી ભૂગોળ જ આપણી સભ્યતાનો મૂળ સ્ત્રોત રહી છે. શું તમારે આ પ્રકરણના અન્ય સાધનો જેમ કે અભિલેખો અથવા તામ્રપત્રો વિશે વધુ માહિતી જોઈએ છે? કમેન્ટ્સમાં જણાવજો અને અજુ ભડાણિયા ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.